હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક તડાફડીએ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે। જિગ્નેશ મેવાણીએ પોલીસના તંત્ર પર પ્રહારો કર્યા હતા અને પટ્ટા ઉતરી જશે તેવી ચીમકી આપી હતી। તેની સામે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર પર પ્રહારો કરનારા જિગ્નેશ મેવાણી પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વાહવાહી માટે બધા સ્ટન્ટ કરે છે। ફક્ત એક કે બે લોકોના કારણે આખા તંત્રને બદનામ કરે છે। કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। તમારા સાહેબ હાલમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે। આ દરમિયાન થરાદમાં શિવનગર ખાતે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એસપી કચેરીએ પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં બેઠેલી બહેનોની સભામાં આજે જણાવ્યું હતું કે થરાદમાં દારૂનો ધંધો બંધ નહીં થાય તો પટ્ટા પોલીસના ઉતરશે, મારા નહીં। થરાદમાં હવે દારૂનો ધંધો થવો ન જોઈએ। મારી બહેનોનો ચાંદલો છીનવાય તેવું કોઈ કામ હું નહીં થવા દઉં। થરાદના શિવનગર પર મારી ચાંપતી નજર રહેશે। હવે જોઉં છું કે અહીં દારૂ કેવી રીતે લોકોને અપાશે। હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો। લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે। તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ। જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો હતો કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી તડાકા મારતા કહેશે કે રાજ્યમાં દારૂ ક્યાંય વેચાતો હોય તો તેની મને જાણ કરો, હું તેની સામે કાર્યવાહી કરીશ। લો આ થરાદના શિવનગરમાં દારૂનું વેચાણ થાય છે, મારી બહેનોના ચાંદલા ઉજળી જાય છે। ગૃહમંત્રી શું કરી શક્યા? કશું જ નહીં। પણ વડગામનો ધારાસભ્ય ડંફાશ નહીં મારે, તે સીધો જ પોલીસ કચેરીએ તેનો મોરચો જ લઈ જશે। આખા શિવનગરમાં દારૂ જ્યાં વેચાતો હશે ત્યાં પોલીસ પાસે રેડ પડાવીશું, નહીં થાય તો તેમના પટ્ટા ઉતરશે, મારા નહીં। પોલીસ કામગીરી નહીં કરે તો જનતા રેડ કરશે। દારૂના અડ્ડાને લઈને કોઈ માહિતી પોલીસને પૂરી પાડે તો તેને કોઈ સવાલ કરવાના નહીં। દારૂને બંધ કરવા સામે કોઈ આડે આવશે તો પછી તે છે અને વડગામનો ધારાસભ્ય અહીં બેઠો છે, એમ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું। જિગ્નેશ મેવાણીના શાબ્દિક પ્રહારો સામે હર્ષ સંઘવી પણ કંઈ ચૂપ બેસી રહ્યા ન હતા। તેમણે પોલીસના જ સમારંભમાં જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે કેટલાય લોકો પાસે મોટી મોટી ડિગ્રીઓ હોય છે, પણ ક્યાં કેવી રીતે વર્તવું અને શું કરવું તેના માટેના સંસ્કાર હોતા નથી। તેમને પોતાની વાત સરખી રીતે કહેતા પણ આવડતું નથી। તેઓને લોકોના પ્રશ્નો રજૂ કરતા પણ આવડતું નથી। તેઓને બસ ફક્ત સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવી છે। તેમને કશું નક્કર કરવું નથી, બસ સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા ચીમકીઓ આપવી છે। અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે। અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે। એની બી તૈયારી આજથી જ રાખજો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે। અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। તેમણે પોલીસને સાવધ કરતા જણાવ્યું હતું કે આવા તત્વો તમને કહેશે કે તમારા પટ્ટા ઉતરાવી નાખીશ, તમારું આમ કરી નાખીશું, તમારું તેમ કરી નાખીશું, તમે તો નોકરિયાત છો, શું કરશો
ધારાસભ્યના પાવર સામે તમારી તાકાત શું છે, આવી જ બધી ધમકીઓને લઈને તમે નિશ્ચિત રહેજો. આ બધાની સામે હું તમારા માટે તમારી ઢાલ બનીને ઊભો છું. તેનો જવાબ આપતા મને આવડે છે. તમારે બસ તમારું જે પણ કામ છે તે નિષ્ઠાપૂર્વક બજાવવાનું છે. આવા લોકોની વાતોમાં આવવાનું નથી, તેમને વશ થવાનું નથી. આવા લોકો એકાદ કર્મચારીના કારણે બધા જ સરકારી વિભાગોને લક્ષ્યાંક બનાવશે. ફક્ત સોશિયલ મીડિયામાં તેમનું નામ મોટું કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરી છૂટશે. પોલીસની કામગીરીમાં મને શ્રદ્ધા છે. નિષ્ઠાવાન લોકોએ અરાજકતાવાદી તત્વોથી અને ફક્ત સોશિયલ મીડિયામાં રીલ ફરતી કરવા માટે જ કામ કરનારા તત્વોથી ડરવાની જરૂર નથી. આવા લોકો સરકારી કચેરીઓમાં હલ્લો બોલાવે છે. આવા લોકો એકાદના કારણે આખા સરકારી વિભાગને નઠારા તંત્ર તરીકે ચિતરે છે. તમારી નોકરી જશે તેવી ધમકીઓ આપ્યા કરે છે. આવા તત્વોની સામે કશું જ કરવાની જરૂર નથી. બસ સરકારી કર્મચારીઓએ પોતાનું જે કામ છે તે નિષ્ઠાપૂર્વક કરતા રહેવાનું છે. તેના કારણે પાછીપાની કરવાની જરૂર નથી કે કામથી અડગા થવાની કે નિરાશ થવાની પણ જરૂર નથી. બસ ખંતપૂર્વક જે કરો છો તે કરવાનું છે. આમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના પ્રહારોને રાજ્યના સુરક્ષા તંત્ર એટલે કે પોલીસના સન્માનનો મુદ્દો બનાવી દીધો છે. તેમણે પોલીસની નિષ્ઠાને લઈને મેવાણી સામે મક્કમતાથી તંત્રનો પક્ષ રજૂ કર્યો છે અને સંભળાવ્યું હતું કે અમુક લોકોની ભૂલથી બધાને એક જ લાકડીએ હાંકી ન શકાય. હવે એક કે બે અમુક પોલીસના કારણે કોઈ આખા પોલીસ તંત્ર સામે આંગળી ચીંધશે તો તેને હર્ષ સંઘવી નહીં ચલાવી લે. આવું કરનારાને હર્ષ સંઘવીનો વળતો જવાબ મળશે જ. પોલીસની કામગીરી સામે આંગળી ચીંધનારાઓનું હું ફક્ત એટલું જ કહીશ કે એક કે બે દિવસ પોલીસની જેમ કામ કરીને બતાવે. લોકોને પોતે જે હોદ્દા પર ચૂંટ્યા છે તેની કામગીરી પણ બરોબર ન નિભાવનારાઓ બીજાની કામગીરી સામે આંગળી ચીંધે તે ક્યાંનો ન્યાય છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડિગ્રીઓ ગમે તેટલી હોય તેનાથી શું ફેર પડે છે? તે ડિગ્રીઓને દીપાવતા સંસ્કાર હોવા જોઈએ. તે ન હોય તો પછી આ ડિગ્રીઓનો પણ કોઈ ફરક પડતો નથી. સરકારી તંત્ર સાથે કામ પાર પાડવાની પણ જનનેતાની એક પદ્ધતિ હોય છે. સરકારી વિભાગોની અંદર જઈને હલ્લો બોલાવવાથી કોઈ કામ થતા નથી. તંત્રને અપશબ્દો કહેવાથી પણ કામ થતા નથી. જ્યાં પણ તકલીફ હોય ત્યાં રજૂઆત કરવાની હોય છે અને પછી કામ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકાય. આમ જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચેના સામસામા શાબ્દિક પ્રહારોએ રાજકીય વાતાવરણમાં ગરમી લાવી દીધી છે. આગામી દિવસોમાં આ આગળ વધે તો આશ્ચર્ય નહીં થાય.